આગળ વાત કરીશું ખેડાથી ખેડાના ઠાસરા નજીકના છેવાડા ગામડાઓમાં વિદ્યાર્થીઓને શિક્ષણ માટે ડાકોર ઉમરેઠા ઠાસરા નડિયાદ અને આણંદ સુધી દૈનિક જવા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। છેલ્લા 4 વર્ષથી સરકારી સ્કૂલના લગભગ 150 વિદ્યાર્થીઓને બહારગામ જવા માટે પ્રાઇવેટ વાહનો પર દૂરસંચાલન કરવું પડી રહ્યું છે। સ્થાનિક બીજેપીના સરપંચો સહિત ગામના નાગરિકો અનેક વખત આ મુદ્દે એસટી વિભાગને અને ડેપો મેનેજરને આવેદન આપી ચૂક્યા છે, છતાં આજ સુધી સરકારી બસની વ્યવસ્થા થઈ નથી। વિકાસ માત્ર કાગળોમાં રહેવાનો આ મામલો વિદ્યાર્થીઓ અને ગામડાઓવાસી માટે ભારે મુશ્કેલીનું કારણ બની ગયું છે। એમપી રાજ સિનિયર ડેપો મેનેજર ડાકોર। સાહેબ, હાલ જે બધા સરપંચો ગામ લોકો જે આવ્યા છે, એક પ્રશ્ન છે બસનો। સવારની બસ હતી એ બંધ કરવામાં આવી હતી ઘણા સમયથી, શું કહેશો? સદર બસ કોરોના સમયથી બંધ છે, એ હવે રજૂઆત આવી છે, પણ એ બસને વિદ્યાર્થીઓ માટેનો લાભ તો મળે જ છે। એ બસ અત્યારે નાયક કાર્યપાલક માર્ગ અને મકાન પંચાયત ડાકોરના પત્ર નંબર 620 તારીખ 24/9 અત્યારે મળેલો કે અમારે રસ્તાનું કામ ચાલુ હોય, બસ બંધ ડ્રાઈવર આપો। અમે મિની બસ ચાલુ છે, પણ જો રસ્તો થઈ ગયો તો સર્વે કરી મોટી બસ પણ ચાલુ કરી દઈશું। બસનો તો માર્ગ લગભગ ઘણી બધી જગ્યાએથી બસ નીકળે એવું છે, પણ બસ નીકળી નથી રહી અને લગભગ 150 જેટલા વિદ્યાર્થીઓના પાસ પણ આ બસ દ્વારા બસમાં બેસવાના કાઢવામાં આવ્યા છે, ભણતા વિદ્યાર્થીઓના। એ બાબતે શું કહેશો? બસનું ડાયવર્ઝન જે આપેલું છે, નાની બસ નીકળે એવું છે, મોટી બસમાં ત્યાં કામ ચાલુ છે, એટલે મિની બસ મોકલે છે, પણ જો કામ પૂરું થઈ ગયું હશે તો અમે આજે સર્વે કરાવીને ચાલુ કરી દઈએ છીએ મોટી બસ। શું છે આપનું નામ? સોલંકી મફતભાઈ રાવજીભાઈ સોલંકી। મફતભાઈ, કયા ગામના છો અને કયા તાલુકાના છો? મોરામલી તાલુકે ઠાસરા જિલ્લે ખેડાના। આજે એસટી ડેપોમાં આ તમે બધા આવ્યા છો, શેના માટે આવ્યા હતા? બસની માગણી કરવા માટે। 4 વર્ષ પહેલાં એરે નાઇટ બંધ કરવામાં આવી છે, ત્યારથી સાંજના અને સવારના ટાઈમમાં છોકરાને આવવા જવાની તકલીફ પડે છે, એટલે માગણી। બાળકો, ભણતા બાળકો માટે તમે આવ્યા છો કે શેના માટે આવ્યા? ભણતા બાળકો માટે। કેટલા હશે બાળકો? લગભગ 100 ઉપર છે, 100થી ઉપરના બાળકો। કયો સમય તમારે? સવારનો સમય। કેટલા સમયથી નથી આવતી આ ગાડી? 4 વર્ષ થઈ ગયો। હવે કદાચ ગાડી માટે સમય ફેરફાર ના કરવામાં આવે તો તમે શું કરો?